હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું વિકાસ મેથેમેટિક વર્કબુક સ્ટાન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 13 વિચ ઇઝ એક્સપોનેન્ટ્સ એન્ડ પાવર્સ. ઓકે, આગળ જે આપણે પાવરની આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 12માં. ઓકે, અને એક્સપોનેન્ટની આપણે અહીંયા વાત કરીશું. એક્સપોનેન્ટ એટલે ઉપર જે ઘાત હોય એ છે, સિમ્પલ લેંગ્વેજમાં કહો તો. ધીરે ધીરે આપણે જોઈશું આ ચેપ્ટરમાં શું શું આવશે. ઓકે, ચેપ્ટર નંબર 12 ક્લિયર હોય તો આ ચેપ્ટર તમને સાવ ઇઝી લાગશે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, જો સાવ ઇઝી ક્વેશ્ચન છે. 10 into 10 into 10 into 10 કેટલી ટાઈમ્સ છે? 5 ટાઈમ્સ. ઓકે, 1 2 3 4 5 ટાઈમ્સ. તો ઇઝ રિટર્ન એઝ 10 into 5 ટાઈમ્સ. ઓકે, 10 ની પાવર 5. જેટલી ટાઈમ્સ હોય એટલી પાવર ઉપર મૂકી દેવાની. નીચે કોણ છે? 10 ઇન ધ પાવર ફોર્મ. ધેન 2 કેટલી ટાઈમ્સ છે? 4 ટાઈમ્સ. તો 2 ની 4 પાવર. ધેન સ્ક્વેર ઓફ 5 એટલે સ્ક્વેર એટલે 2 થાય, એટલે 5 નો સ્ક્વેર. ઓકે, અને આપણે રીડ શું કરીએ? 5 સ્ક્વેર. ધેન ક્યુબ એટલે 7 ક્યુબ. ઓકે, અને ક્યુબ આપણે રીડ કરીએ છીએ નીચે 7, તો 7 ક્યુબ 5 સ્ક્વેર લાઈક ધીસ. In 3 raised to power 12 blank is a base. તો બેઝ કોને કહેવાય? જે નીચે હોય ને એને બેઝ કહેવાય 3, અને જે ઉપર હોય ને એને પાવર કહેવાય. તેને એક્સપોનેન્ટ કોણ છે? અહીંયા ઉપર પાવર અથવા તો એક્સપોનેન્ટ મેં તમને કીધું હતી. તો ઉપર કોણ છે? અહીંયા 8 આપણો શું છે? એક્સપોનેન્ટ છે. ઓકે, પાવર અથવા તો એક્સપોનેન્ટ. 2 raised to 4 એટલે 2 કેટલી ટાઈમ છે? 4 ટાઈમ મલ્ટીપ્લાય કરવાનો. ઓકે, 2 ને તમે 4 ટાઈમ મલ્ટીપ્લાય કરો કેટલા આવશે? 16 આવશે. જો 2 into 2 into 2 into 2 4 ટાઈમ મલ્ટીપ્લાય કરવાનો. તો 2 2 જા 4, 4 2 જા 8, 8 2 જા 16. 3 into 3 સ્ક્વેર, તો 3 into 3 સ્ક્વેર ડિવાઈડ બાય 3 છે, તો 3 3 કટ થઈ ગયું, તો કોણ રિમેનિંગ વધે છે? 3 સ્ક્વેર. ધેન 2 into 2 into 2 into 2 into 2 into 2 વિચ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સ્ક્વેર. તો જો ફર્સ્ટ ઓફ ઓલ 2 આપણે 4 ટાઈમ્સ તો આપણને ખબર છે કેટલા થાય છે? 16 ઇન્ટુ કેટલા આવશે? 2 into 2, 2 ટાઈમ્સ બાકી એટલે કેટલા આવે? 2 2 જા 4, તો 64 જા કેટલા આવે? 64. તો એ કોણ થાય? 64 કોનો સ્ક્વેર થાય? 8 into 8 નો, બીકોઝ 8 into 8 કેટલા થાય? 8 8 જા 64. તો 8 into 8, 8 2 ટાઈમ્સ એટલે શું થાય? 8 નો સ્ક્વેર. તો અહીં શું આવશે? બ્રેકેટમાં 8. ધેન વેલ્યુ ઓફ 2 ક્યુબ, 2 ક્યુબ કેટલા થાય? 8 into 3 સ્ક્વેર કેટલા થાય? 9. તો 8 9 જા 72. 2 raised to n equal to 32. ધેન n equal to કેટલા થાય? તો 32 ક્યાં થાય? 2 ની કેટલી પાવર હોવી જોઈએ? 4 પાવર કેટલો થાય છે? 16. તો 16 into 2 કરીએ તો કેટલા થાય? 16 2 જા 32. એટલે કેટલી પાવર આવી જાય? 2 into 2 into 2 into 2 into 2 કરો એટલે આવી ગયું. 2 2 જા 4, 4 2 જા 8, 8 2 જા 16, 16 2 જા 32. એટલે 2 ની કેટલી પાવર થઈ ગઈ? 5 પાવર થઈ. કેટલી પાવર થઈ? 2 ની 5 પાવર. 1 2 3 4 and 5. તો 2 raised to 5 which is equal to 32. એટલે એનો ઇક્વલ ટુ કેટલા આવી જાય? 5. ધેન -3 is to 4, તો -3 નો મલ્ટીપ્લાય કેટલી વાર કરવાનો છે? 4 ટાઈમ્સ કરો એટલે કેટલા આવશે? 3 3 જા 9, 3 3 જા ઇન્ટુ 9, તો 9 9 જા 81. અને મેં તમને આગળના ચેપ્ટરમાં આપણે આવી જ ગયું છે, જો માઇનસ હોય અને ઉપર ઇવન પાવર હોય તો પ્લસમાં આન્સર આવશે, અને જો ઓડ પાવર હોય તો માઇનસમાં. ધેન -2 સ્ક્વેર કેટલા આવે? 4 ઇન્ટુ 3 રેસ ટુ 3 એટલે 3 નો 3 ટાઈમ મલ્ટીપ્લાય કેટલો આવે? 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3, 3 3 જા 9, 9 3 જા 27. અને કેવો છે પાવર? અહીંયા કેવો છે? ઓડ છે. ઓડ હોય તો કેવો આવશે? આન્સર માઇનસમાં. ઓકે, તો 27 ઇન્ટુ 4 કેટલા આવી જાય? 108, અને આન્સર માઇનસમાં. એ માઇનસ છે એટલા માટે. ઓકે, ધેન 1.5 ઇન્ટુ 10 સ્ક્વેર, તો 1.5 ઇન્ટુ 10 સ્ક્વેર કેટલા થાય? 100. તો 15 નીચે પોઈન્ટ પછી 1 ડિજિટ હોય એટલે 10 વડે ડિવાઈડ કરવાના, ઇન્ટુ 100 કરીએ. ઇન્ટુ 100 છે 1 1 કટ, 10 કટ, તો 15 ઇન્ટુ 10 કેટલા થાય? 150. તો આન્સર આવશે આપણે 150. ધેન જ્યારે પણ એનો બેઝ સેમ હોય અને પાવર બંને ડિફરન્ટ હોય ત્યારે બેઝ એક જ આવે એ આવશે, અને પાવરનો શું થશે? સમ. આ નીચેના બધા જે છે એ આપણા ઇક્વેશન છે. કમ્પલસરી તમારે 5 ટાઈમ્સ લખીને પ્રિપેર કરવાના છે. જો આ ઇક્વેશન નહીં આવડે તો પાછળના એક પણ સમ તમને આવડશે નહીં. ઓકે, એટલે કમ્પલસરી તમારા ઇક્વેશન પ્રિપેર કરવાના છે. ઓકે, 5 ટાઈમ્સનો 10 ટાઈમ્સ લખો, 20 ટાઈમ્સ લખો, વોટ એવર યુ વોન્ટ. જ્યારે બેઝ સેમ હોય તો જે ઉપર આપણે પાવર હોય એનો સમ થાય. જ્યારે બેઝ એક જ હોય અને પાવરની પાવર આવે, ઓકે, લાઈક આવું કહું તમને 2 રેસ ટુ 2 હોય અને એની પાવર 3 હોય, તો બંને પાવરનો શું થાય? મલ્ટીપ્લાય. 2 ઇન્ટુ 3 એટલે 2 ની કેટલી પાવર આવી જશે? 6. આગળ સમમાં આપણે આ જોઈશું. ધેન a ઇન્ટુ બી ઓલ બ્રેકેટની ઉપર m પાવર હોય તો એની m પાવર થશે ઇન્ટુ બીની પણ m પાવર થશે. બંનેની પાવર લાગુ પડશે. ધેન ડિવિઝનમાં હોય તો પણ સેમ, એની પાવર m થશે ડિવાઈડ બીની પાવર m, અને એ રેસ ટુ કોઈ પણની 0 પાવર હોય એટલે શું થશે? ઓલવેઝ આન્સર 1.
ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ નંબર, આ નંબર આપેલો સ્ટાન્ડર્ડ ફોર્મ શું થાય? એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે 10ના મલ્ટિપલમાં કંઈક લખવાનું, 10ની પાવરમાં લખવાનું. તો જો જેટલા પોઈન્ટ આપણે રિમૂવ કરીએ, જુઓ અહીંયા ધ્યાન આપજો, 45. ઓકે, જો આને મારે લખવું હોય 10ની પાવરમાં. ઓકે, તો 10ની પાવરમાં ક્યારે લખાય છે? અહીંયા જો આ પોઈન્ટ અહીંયા છે, તો જો અહીંયા કહું 1, આ 2 અને આ 3. તો જો પોઈન્ટ અહીંયા લાવ્યો તો શું થઈ ગયું? 5.28745 ઇન્ટુ કેટલી ટાઈમ્સ? 1, 2 and 3 ટાઈમ રિમૂવ થયો ને, તો ઉપર શું આવશે? 10 into 3. ઓકે, તો 3 ટાઈમ્સ આપણે આમાં રિમૂવ આ બાજુ ખસેડ્યો. ઓકે, મૂવ કર્યો તો કેટલા આવ્યા? 3 ટાઈમ્સ મૂવ કર્યો એટલા માટે ઉપર પાવર 3 આવશે અને 5.28745 into 10⁻3. ધેન 3ની કેટલી ટાઈમ્સ છે? 4 ટાઈમ્સ, 3 4 ટાઈમ્સ. સ્ક્વેર ઓફ 6 એટલે 6નો સ્ક્વેર. ધેન ક્યુબ ઓફ 10 અને 10⁻3 પાવર. ઇન 4:80 બ્લેન્ક ઇઝ અ બેઝ. બેઝ એટલે કોણ? નીચેનો. ઓકે, તો કોણ આવશે? 4. એન્ડ વેલ્યુ ઓફ 5 ક્યુબ. 5 ક્યુબ એટલે 5નો મલ્ટીપ્લાય 3 ટાઈમ કરો એટલે કેટલો આવશે? 125. 4 ક્યુબ અને 3 ક્યુબમાં મોટું કોણ છે? 3:4. તો 4 ક્યુબ એન્ડ 3:4. તો બંનેની વેલ્યુ ફાઇન્ડ કરો. ઓકે, તો કોણ આવશે? 3:4ની વેલ્યુ વધારે આવશે એટલે અહીંયા આપણે લેસ ધેન આવશે. 3 સ્ક્વેર એટલે 9 થાય, 2:4 એટલે કેટલા થાય? 16 અને 16 9 કેટલા આવે? 144. કોઈ પણની 0 પાવર, હમણાં જ આપણે ઉપર આવ્યો અહીંયા ક્વેશ્ચન નંબર 19. કોઈ પણની એ એટલે કોઈ પણ વેલ્યુની 0 પાવર કેટલો આવશે? આન્સર 1. ધેન પેજ ટર્ન કરો. એ સ્ક્વેર બી ક્યુબ એન્ડ બ્લેન્ક આર ધ સેમ. તો જો મલ્ટીપ્લાયમાં બને છે તો બી ક્યુબ આગળ લઈ લેવાનું, એ સ્ક્વેર પાછળ લઈ લેવું. એવી ક્યાં વેલ્યુ છે અહીંયા લાસ્ટમાં? ઓકે, મલ્ટીપ્લાયમાં હોય તો બી ક્યુબ તમે આગળ લઈ શકો છો અને એ સ્ક્વેર તમે પાછળ લખી શકો છો, કેમ કે બંને વસ્તુ કેવી છે? મલ્ટીપ્લાયમાં છે એટલા માટે. ધ વેલ્યુ ઓફ 2:4 એન્ડ બ્લેન્ક આર સેમ. 2:4 કેટલા થાય? 16. તો 16 કોણ થાય? 8 સ્ક્વેર નો થાય, 4:4 નો થાય, પણ 4નો સ્ક્વેર. 4 સ્ક્વેર એટલે 4 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો એટલે 4 4 = 16 અને 2 4 એટલે બંને વેલ્યુ સેમ થાય. ઓકે, તો ડાયરેક્ટ ના આવડે મારી જેમ તો તમારે કરી લેવાનું. 2:4 કેટલા થાય? 16 અને 4 સ્ક્વેર કેટલા થાય છે? 4 into 4 which is equal to 16. એટલે આ બંને વેલ્યુ સેમ થઈ ગઈ. ધેન અહીંયા પણ સેમ એવો ક્વેશ્ચન આવ્યો. m⁴ which is equal to 81. તેને m equal to કેટલા થાય? તો જો કોની પાવર? 2ની પાવર 4 કરો તો તમને આન્સર નહીં મળે, 16 મળશે. 3:4 કરો કેટલા આવશે? 81. એટલે આન્સર કોણ આવશે? 3 અહીંયા. ઓકે, 4:4 કરશો એટલે આન્સર વધી જશે, 81 નહીં આવે. એટલા માટે આન્સર કોણ આવશે અહીંયા? 3. 2ની 5 પાવર, તો 2નો કેટલી ટાઈમ્સ? 5 ટાઈમ મલ્ટીપ્લાય કરો એટલે 32 આવશે. અહીંયા ઓડ નંબર છે, પાવર ઓડ છે એટલા માટે આન્સર કોણ આવશે? માઇનસમાં, પ્લસમાં 32 આવશે નહીં. 0.15 into 10 સ્ક્વેર હમણાં જ આપણે કર્યો છે. પોઈન્ટને રિમૂવ કરો એટલે કેટલા થશે? 15/100 બીકોઝ ઓફ પોઈન્ટ પછી 2 ડિજિટ છે. ઇન્ટુ 10 સ્ક્વેર એટલે કેટલા આવે? 100. તો 100 કટ થઈ જાય તો કોણ વધે? 15 ઓનલી. 2:8 પાવર એટલે 2નો મલ્ટીપ્લાય 8 ટાઈમ્સ કરવાનો છે એટલે કેટલા આવશે? 256. ઓકે, તમારે શું કરવાની? પેર બનાવી લેવાની. ઓકે, 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2. તો 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કેટલો આવે છે? 16. અહીંયા 4 ટાઈમ મલ્ટીપ્લાય કેટલો આવશે? 16. તો 16 into 16. ઓકે, તો 16 into 16 કરો એટલે કેટલા આવશે? આન્સર 256. ધેન 2 ક્યુબ એટલે 8, 2 સ્ક્વેર એટલે 4, તો 8 4 = 32. ઓકે, પણ અહીંયા પાવરમાં આપેલો તો જો 2 ક્યુબ ઇન્ટુ 2 સ્ક્વેર. જ્યારે પણ બેઝ સેમ હોય ત્યારે બેઝ સિંગલ લખવાનો અને પાવરનો શું થશે? સમ. આપણે ઇક્વેશન આગળ આવી ગયું છે. ઓકે, તો 2 કેટલો થાય છે? 5. જ્યારે પાવરની પાવર આવે, ઓકે, જ્યારે પાવરની પાવર આવશે, પાવરની પાવર થઈ, ઓકે, ત્યારે બંને પાવરનો શું થાય? મલ્ટીપ્લાય એટલે કેટલા આવશે? 3 2 = 6 એટલે 3ની 6 આન્સર. કોઈ પણની 0 એટલે 1 ઇન્ટુ 5 સ્ક્વેર એટલે કેટલા થશે? 25. 5નો મલ્ટીપ્લાય 2 ટાઈમ, 5 5 = 25. તો 1 into 25 કેટલા આવે? 25. ધેન -1ની 70 એટલે આ કેવો છે? ઓડ નંબર. ઓડ નંબર હોય તો આન્સર કેમાં આવશે? -1નો -1. જો અહીંયા ઇવન હોત તો કેવો આવે? +1. કોઈ પણની 0 પાવર એટલે 1. ઓકે, તો સ્ટાન્ડર્ડ ફોર્મ અહીંયા પણ એવું કીધું. પોઈન્ટને 1 ટાઈમ અહીંયા મૂવ કરું છું. સિમ્પલ કેટલો? 1 ટાઈમ આગળ લઈ જશું એટલે 10ની કેટલી આવશે? 1 પાવર જ. ઓકે, 2.7345 into 10⁻1. ધેન અહીંયા અને આપણે 10 પાવરના ફોર્મમાં લખવાનું છે. તો પાવરના ફોર્મમાં કેમ લખાય? આવું સિમ્પલ છે. જો જેટલા 0 હોય ને એટલે એની પાવર હોય. 1 2 3 4. તો 4 0 છે એટલે કેટલી પાવર થઈ ગઈ? 4. તો 10⁻4 એટલે શું થઈ જાય? આન્સર થઈ જશે. 5ની 4 પાવર એટલે મલ્ટીપ્લાય કરી દો. ઓકે, 5નો કેટલી ટાઈમ્સ? 4 ટાઈમ્સ કરવાનો છે. તો
અહીંયા 25 આનો પણ 25 25 ઇન્ટુ 25 કેટલા આવશે 625 ઓકે 625 આન્સર આવશે 2 ક્યુબ ઇન્ટુ 3 સ્ક્વેર એ પણ ઇઝી છે 2 ક્યુબ કેટલા થશે 8 3 ક્યુબ એટલે કેટલા થાય 27 27 ઇન્ટુ 8 કેટલા થાય 216 then -1 ની કેટલી પાવર -1 થાય તો જો -1 ની ઓડ પાવર હોય તો જ -1 આવે તો ઓડ પાવર કોણ છે અહીંયા ઓનલી 51 ઓકે તો આન્સર આવશે અહીંયા 51 3/6 ડિવાઇડ 3 સ્ક્વેર ઓકે ઓર તમે આને આવી રીતના પણ લખી શકો છો મેં ડિવાઇડના ફોર્મમાં લખ્યું 3/6 ડિવાઇડ આ પણ ડિવાઇડ જ કહેવાય છે જ્યારે પણ ડિવિઝન આવે અને બે સેમ હોય ત્યારે શું થાય 3/6 - 2 પાવર જોયો હોય એનો માઇનસ થાય ઓકે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ડિવિઝન હોય બે સેમ હોય તો પાવરની માઇનસ થશે તો 3 ની કેટલી આવી ગઈ 4 ટાઈમ ઓકે તો 3/4 તો આપણો આન્સર આવશે 3/4 પાવરની પાવર હોય તો એનો મલ્ટીપ્લાય 3 2 6 2 ની 6 પાવર કેટલી થાય 64 then 5 સ્ક્વેર એટલે 25 થશે ઇન્ટુ 3 એટલે કેટલા આવી ગયા 75 અહીંયા જો પાવરની પાવર એટલે 3 2 6 તો 5 ની 6 પાવર કેટલી થશે અને 5 ની 6 આવશે અને 5 ની કેટલા આવે અહીંયા 75 આવે ઓકે તો સિમ્પલ લોજિક છે કે 5 ની 6 પાવર હોય તો એ હંમેશા મોટું થશે 75 કરતાં તો કેમ કે 5 ની 3 પાવર કરો તો જ તમારા આગળ 125 આવી જાય છે તો 5 ની 6 પાવર કરશો તો ઓલવેઝ એ ગ્રેટર ધેન જ હોય 75 કરતાં ઓકે then સ્ટાન્ડર્ડ ફોર્મ આવ્યું પાછું જો પોઈન્ટને કેટલી ટાઈમ્સ 3 4 5.6 તો પોઈન્ટને 1 2 ટાઈમ મૂવ કરો એટલે 10 ની કેટલી પાવર 2 વાળો આપણો આન્સર તો 10/2 આપણો આન્સર થઈ ગયો સ્ટાન્ડર્ડ ફોર્મ અહીંયા આપણે આપેલું નથી પોઈન્ટ તો જો સિમ્પલ જે નંબર આપેલો એની પછી 0.00 તમે લખી શકો છો તો 0.1 2 and 3 ટાઈમ મૂવ કરો તો 1.234 એટલે 1 2 and 3 ટાઈમ તો જો 10 ની 3 ટાઈમ્સ પાવર કોણ છે અહીંયા રે 10/3 તો આપણો આન્સર થઈ ગયો ઇઝ એક્સપ્રેસ એઝ જો અહીંયા જો 10 ની પાવરમાં લખવાનું કેટલા 0 છે 1 2 3 4 5 તો 10 ની 5 પાવર આપણો આન્સર ડાયરેક્ટ ઓકે શોર્ટ મેથડ છે તમે લોજિકથી કરી શકો છો અને આ રીતના પણ શોર્ટ મેથડથી કરી શકો છો then અહીંયા જો 8 × 8 કેટલા ટાઈમ છે 10 ટાઈમ છે તો કેટલા આવશે 8 ની કેટલી પાવર આવે 10 ટાઈમ્સ જો 100 ટાઈમ હોય તો અહીંયા 100 પાવર આવશે ઓકે લાઈક ધીસ 4/4 ઇન્ટુ ડિવાઈડ 4/4 ડિવાઈડ 2/4 તો જો અહીંયા 2 બેઝ છે અને 4 બેઝ છે તો શું કરવું તો જો આનો 2 નો બેઝ થઈએ કે કઈ રીતના 2 સ્ક્વેર એટલે કેટલા થાય 2 × 2 કેટલા આવે 4 તો એની પાવર કેટલા આવી 4 ડિવાઈડ બાય 2/4 મેં શું કર્યું બેઝ સેમ કરવા હતા એટલે 4 ને મેં શું લખ્યું 4 ઇક્વલ ટુ શું થાય 2 × 2 એટલે 2 ની કેટલી થઈ ગઈ આ 2 પાવર તો જો બંને પાવર સેમ પાવરની પાવર આવે તો શું થાય બંને પાવરનો મલ્ટીપ્લાય તો 4 2 કેટલા આવે 8 તો 2 ની 8 ડિવાઈડ બાય 2 ની 4 હવે તો બંનેના બેઝ સેમ એટલે આની શું થાય માઇનસ તો 2/8 - 4 તો 2 કેટલા આવી ગયા 4 તો 2/4 કેટલા થાય આપણે ખબર છે 2/4 = 16 ઓકે આગળ આવી ગયું છે તો 16 આવશે then ટ્રુ ફોલ્સ છે 6/3 6 ની 3 પાવર કેટલી થાય 18 થાય તો રોંગ જ છે બીકોઝ 6 ની સ્ક્વેર જ આપણે 36 થઈ જાય એટલે આ રોંગ છે અહીં મલ્ટીપ્લાય તમે જોઈ લેજો 4² = કેટલા થાય 16 × 3 પાછળ 30 એટલે આ રાઈટ છે ઓકે મલ્ટીપ્લાય કરવાનું છે બીજું કંઈ નથી આપણે જે આગળ કરાયું એ વસ્તુ છે આપણે ઓકે એટલે રાઈટ એન્ડ રોંગ તો ઇઝી છે તમને આવડી જશે એટલે ટાઈમ વેસ્ટ કરતા નથી ક્વેશ્ચન નંબર 5 આવી જાઓ એક્સપ્રેસ ધ ફોલોઈંગ ઇન અ એક્સપોનેન્શિયલ ફોર્મ તો 7 કેટલી ટાઈમ છે 4 ટાઈમ તો 7 ની 4 9 કેટલી ટાઈમ છે 5 ટાઈમ તો 9 ની 5 પાવર 4 ની 3 પાવર then 5 ની સ્ક્વેર 5 ની 2 પાવર છે ઓકે એટલે 5 નો સ્ક્વેર ઇન્ટુ 6 ની કેટલી છે 3 છે તો ઇન્ટુ 6³ અહીંયા પણ 2 કેટલી ટાઈમ છે 4 ટાઈમ તો 2/4 ઇન્ટુ 3 કેટલી ટાઈમ છે 2 ટાઈમ તો 3² then આ જે છે આગળ નોડી છે અહીંયા જો 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 1/2 કેટલી ટાઈમ છે 3 ટાઈમ છે તો 1/2 નો ક્યુબ ઓકે અથવા તો 3 ટાઈમ્સ a ઇન્ટુ a તો a કેટલી ટાઈમ છે 3 ટાઈમ ઇન્ટુ b 1 ટાઈમ એટલે 1 b ની 1 કરો કે ના કરો કોઈ દિક્કત નથી આપણે c ઇન્ટુ c કેટલી ટાઈમ છે 2 ટાઈમ તો c સ્ક્વેર -3 -3 and -3 તો -3 કેટલી ટાઈમ છે 3 ટાઈમ્સ તો -3/3 ઇન્ટુ 5 અને અહીંયા p ઇન્ટુ p કેટલી ટાઈમ છે 2 ટાઈમ તો p² ઇન્ટુ q એઝ ઇટ ઇઝ then express the each of the following numbers using the exponential form હવે આપણે એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખવાનું છે તો હવે એની માટે આપણે ડાયરેક્ટ તો આઈડિયા નહીં જ આવે અહીંયા કેમ કરવું તો એના માટે શું કરશું તો સિમ્પલ છે જો
તમને કોઈ પણ એક કરે બતાવ્યો છું અહીંયા તો 32 લો છું. ઓકે, તો 32નો શું ફાઇન્ડ કરવાનો અહીંયા એલસીએમ ફાઇન્ડ કરી લો. ઓકે, ગુસા લસા જે તમને યાદ છે તો 16 2 જા 32, 8 2 જા 16, 4 2 જા 8, 2 2 જા 4 અને 1 2 જા 2. તો 1 2 3 4 5. તો 32 શું લખી શકો તમે 2/5 જે આપણો આન્સર છે. ઓકે, 5 1 2 ને લાઈક ધીસ એને પણ એવું જ કરવાનું. 2ના ફોર્મમાં લખવાનું છે તો 5 1 2 ને પહેલાં 2 વડે ડિવાઈડ કરી લો બિકોઝ 2ની કી શું છે આપણી પાસે લાસ્ટ ડિજિટ જો આપણી પાસે 0 2 4 6 8 હોય તો 2 વડે ડિવાઈડ કરી શકો છો. તો 2 2 જા 4 1 then 1 ઉપરથી નીચે તો 2 5 જા 10 0 1 અને 2 નીચે ઉભા આવ્યો એટલે 2 6 જા તો 256 ડિવાઈડ બાય 2 તો પાછો 256 આવ્યો આન્સર. તો એને પાછો ડિવાઈડ કરો. ઓકે, બિકોઝ ઓફ આ 2 માર્ક્સનો સમ છે. તમે આન્સર ના આવી કે 2 1 જા 2 0 5 નીચે 2 2 જા 4 1 6 2 8 જા તો 128 ઇન્ટુ 2 પાછો 128 ને તમે ડિવાઈડ કરો 2 6 જા 12 0 0 8 2 4 જા 8. ઓકે, તો આન્સર આવશે 64 ઇન્ટુ 2. એને ડિવાઈડ કરો એટલે કેટલા આવશે 2 2 જા 30 પ્લસ 2 એટલે 32 ઇન્ટુ 2 then 16 2 જા then 8 2 જા then 4 2 જા then 2 2 જા અને then 1 2 જા. ઓકે, તો 2 કેટલી ટાઈમ 1 2 3 4 5 6 7 8 and 9. તો 5 1 2 which is equal to 2/9. તો 2/9 આવી ગયો. ઓકે, આ બધા સ્ટાન્ડર્ડ આપણે પાવર્સના લખેલા છે એટલે તમે 10 વાળો તો ઇઝી છે કેમ કે 1 2 3 and 4 0 હોય તો 10/4 છે. ઓકે, બાકીના થોડાક તમારે ફાઇન્ડ કરવા પડશે. આ રીતના તમે બધા જ ઇક્વેશન ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો એની પાવર્સ મેં તમને લખી દીધી છે, તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, કોઈ ના આવડે તો મને કહેજો, હું તમને કરાવીશ બધા સમ. ધેન પેજ ટર્ન કરો. જો પાછળ એવું જ છે. શું કીધું છે તમને અહીંયા? તમને એવું કહેવામાં આવ્યું છે કે એક્સપ્રેસ each of the following as a product of prime factors only in a exponential form. પ્રાઇમ ફેક્ટર્સમાં આપણે લખવાનું છે. પ્રાઇમ ફેક્ટર્સ આપણને ખબર જ છે, જે આપણે ફાઇન્ડ કર્યા એ પણ પ્રાઇમ ફેક્ટર્સ છે. ઓકે, કોઈ દિક્કત નથી. પ્રાઇમ ફેક્ટર્સ કયા કયા આ બધા 2 3 આ બધા પ્રાઇમ નંબર છે. ઓકે, 5 7 11 લાઈક ધીસ આ બધા પ્રાઇમ ફેક્ટર છે, પ્રાઇમ નંબર છે. પ્રાઇમ નંબર કોને કહેવાય એ પણ તમને ફટાફટ સમજાવી દઉં છું. પ્રાઇમ નંબર કોને કહેવાય કે જે ઇટ્સ સેલ્ફ વડે ડિવાઈડ હોય. કોના વડે? ઇટ્સ સેલ્ફ વડે. અને કોના વડે? 1 વડે ડિવાઈડ હોય. સપોઝ 2 છે તો 2 સિમ્પલ એક 2 વડે ડિવાઈડ હોય છે અને 2 એક 1 વડે. 3 પણ એ રીતના, 5 પણ એ રીતના છે. સપોઝ 6 લો તો 6 કોના વડે ડિવાઈડ છે? 2 વડે પણ છે, 6 6 વડે પણ છે, 6 3 વડે પણ છે. ઓકે, આ બધા વડે ડિવાઈડ છે એટલે 6 પ્રાઇમ નંબર નથી. એટલે ઇટ્સ સેલ્ફ એન્ડ 1 એન્ડ ઇટ્સ સેલ્ફ વડે જે ડિવાઈડ હોય એને આપણે કોણ કહીએ છીએ? પ્રાઇમ નંબર કહીએ છીએ. ઓકે, તો પ્રાઇમ ફેક્ટરમાં આપણે ડિવાઈડ કરવાના છે. 648 ને પહેલાં 2 વડે ડિવાઈડ કરીએ કેટલા આવે? 3 3 2 4. પછી પાર્ટ કોની સાથે ચાલે? 162 સાથે. પછી ધેન 81 આવ્યો એટલે 2 સાથે ચાલે નહીં, બિકોઝ આપણે 2ની કી શું છે કે લાસ્ટ ડિજિટ એટલે કે જે યુનિટ પ્લેસ પર હોય આપણે અથવા તો વન્સ પ્લેસ પર હોય, 1 પ્લેસ પર જે હોય એને 0 2 4 6 8 નંબર હોય તો આ 2 વડે ડિવિઝેબલ હોય. ઓકે, 3ની શું છે કે આનો સમ 8 + 1 કેટલા થાય? 9. તો 9 ને 3 વડે ડિવાઈડ કરી શકો? યસ. તો આપણે 81 ને પણ 3 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. ઓકે, તમારે કી થોડી રિમેમ્બર કરવી પડશે. સ્ટાન્ડર્ડ 6માં આપણે કી આવે છે ચેપ્ટર નંબર 3. ઓકે, થોડીક રિવાઇઝ કરી લેજો કેમ કે આપણે કી કરવા માટે ટાઈમ નથી અહીંયા. ઓકે, તો સ્ટાન્ડર્ડ 6માં તમે થોડુંક જઈને કી તમે પ્રિપેર કરી લેજો. 81 27 3 જા 81, 9 3 જા 27, 3 3 જા 9 અને 1 3 જા 3. તો આને શું આવ્યો? પાવરના ફોર્મમાં લખવું હોય તો 2 × 2 × 2 કેટલા છે? 3 ટાઈમ. તો 2/3 એન્ડ 3 કેટલી ટાઈમ છે? 4 ટાઈમ. તો 3/4. સેમ એ 1000નો ફાઇન્ડ કર્યો. ઓકે, 500 2 જા 1000, 250 × 2 એટલે 5000, 125 એટલે 125 2 જા 250, 25 5 જા 125, 5 5 જા 25 અને 1 5 જા 5. તો 2 કેટલી ટાઈમ છે? 3 ટાઈમ્સ અને 5 કેટલી ટાઈમ છે? 3 ટાઈમ. ઓકે, અહીંયા પ્રાઇમ ફેક્ટર્સ ઓનલી એક્સપોનેન્શિયલ ફોર્મ કીધું છે એટલે આપણે ડાયરેક્ટ આ રીતના લખી શકતા નથી. કઈ રીતના? 2 × 2 × 2 આ રીતના લખવાનું નથી. આ રોંગ પડશે તમારું. તમારે શું કરવું પડશે? એક્સપોનેન્શિયલ ફોર્મ એટલે કે પાવરના ફોર્મમાં જ લખવું પડે. લાસ્ટનો પણ 900નો તમને કરી દીધું છે મેં અહીંયા ઇઝી રીતે. ઓકે, એ પણ તમને આવડી જશે. ઇઝી છે, સિમ્પલ છે એટલે કોઈ દિક્કત નથી આપણે. તો
આપણે ક્વેશ્ચન નંબર 7 સુધી હાલ રાખીએ છીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 7 સુધી આપણે ફિનિશ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 8, 9, 10, 11, ઓકે 12 એ બધા ક્વેશ્ચન નંબર છે આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, કેમ કે આ વિડીયો થોડોક લેન્થી થઈ જશે પાછો. તો ત્યાં સુધી તમે શું કરશો કે જે આપણા ઇક્વેશન હતા, ઓકે, આગળ જે ક્વેશ્ચન 1માં મેં તમને કીધું હતું કે જ્યારે પણ બેઝ સેમ હોય, ઓકે, ત્યારે શું થાય કે બંને બેઝ સેમ રહે અને પાવરનો સમ થાય. ઓકે, કોઈ પણ પાવરની પાવર આવે તો બંને પાવરનો શું થાય, મલ્ટીપ્લાય થશે. ઓકે, ડિવિઝન હોય તો બંને પાવરનો શું થાય, માઇનસ થાય. ઓકે, આ બધા ઇક્વેશન છે. કોઈ પણની 0 પાવર કેટલી થાય, 1 થશે. ઓકે, તો આ બધા જે ઇક્વેશન છે તમે પ્રિપેર કરી લેજો, કેમ કે ઇક્વેશન આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ બધામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું કમ્પ્લીટ વર્કબુક પૂરી કરી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો બનાવવામાં અમને પ્રોત્સાહન મળી રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.